આજના દિવસે ભારત દેશના લોખંડી પુરુષ સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મ જયંતિ નિમિત્તે એમના ચરણોમાં નતમસ્તક વંદન કરીને કોટી કોટી પ્રણામ કરું છું અને સાથોસાથ મારી વાતની શરૂઆત હું જય ઘોષથી કરવા માંગીશ તો જય ઘોષ અને ગર્જના એવી કરવાની છે કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કાનના પડદા ફાટી જાય અને જે લોકોએ કડદો કર્યો છે અને વર્ષોથી જે ખેડૂતોને લૂંટી રહ્યા છે એવા કડદા કરવા વાળાના પણ કાન ફાટી જાય તો તૈયાર છો? તો બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટી દિલ્હીના પૂર્વ મંત્રી ગોપાલ રાયજી, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને આપણા સૌના ટાઈગર ઈશુદાન ગઢવીજી, યુવાનોના પ્રેરણા સ્ત્રોત, યુવાનોના આદર્શ, યુવાનોના માર્ગદર્શક વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા અને તમામે તમામ આમ આદમી પાર્ટીની ટીમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મારી સામે પધારેલા જગતના તાત, જગતના બાપ, અન્નદાતાઓ, ખેડૂતોને નતમસ્તક વંદન કરીને આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, સમય ખૂબ ટૂંકો છે, સમય ખૂબ જ ટૂંકો છે, એટલે મારી વાણીને જલ્દીથી વિરામ આપીશ. પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે આ ખેડૂતો સાથે અન્યાય કરશું, ખેડૂતો સાથે અત્યાચાર કરશું, લાઠીચાર્જ કરશું, ટીયર ગેસો છોડશું, ઘરમાં ઘૂસીને માતાઓ બહેનો ઉપર હુમલા કરશું એટલે આમ આદમી પાર્ટી વાળા ડરી જશે, બી જશે, આ ખેડૂતો ઘરની બહાર નહીં નીકળે. પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીશ કે ક્યાં સોચે થે નહીં લौटेंगे, અરે ગલત, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. આમ આદમી પાર્ટી આંદોલનની કોકમાંથી જન્મેલી પાર્ટી છે, ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ. અમે કોઈનાથી ડરવાના કે ગભરાવાના નથી, અમે તમારી તાનાશાહીથી ઝૂકવાના નથી. જે ક્રાંતિકારી યોદ્ધાઓ અત્યારે જેલની અંદર છે, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, પિયુષભાઈ પરમાર, રાજુભાઈ બોરકથરિયા, એમને અને એમના પરિવારજનોના ચરણોમાં હું નતમસ્તક વંદન કરું છું. અને એટલી જ વાત કહીને મારી વાણીને વિરામ આપીશ કે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે પણ આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ત્યારે આ દેશના ગરીબ ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, સામાન્ય લોકોએ ક્રાંતિ કરી છે, ઉગાડા પગે ફરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે, ફાટેલા તૂટેલા કપડા પહેરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે. આપણા ભારત દેશના ઇતિહાસની લડાઈમાં કોઈ ઉદ્યોગપતિનો કે પૈસા વાળાનો દીકરો નથી આવ્યો. જ્યારે જ્યારે આ દેશને જરૂર પડી છે ત્યારે ત્યારે આ ગરીબ ખેડૂતના દીકરાઓ ફાંસીના માંચડા ઉપર ચડ્યા છે. જ્યારે જ્યારે આ ગરીબ ખેડૂતોના દીકરાઓ બોર્ડર ઉપર શહીદ થઈને આ નમાલી પાકિસ્તાનની અમે બાદ ભીડે છે. અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો 3 ટાઈમ પેટ ભરીને જમી શકે છે તો એમાં ખેડૂતોની દેન છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આજનો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે કે આ ખેડૂતો દેવામાં જીવવા જોઈએ અને દેવામાં જ મરવા જોઈએ, આ દેવામાં જ જીવવા જોઈએ અને દેવામાં જ મરવા જોઈએ. આનું દેવું ક્યારે પૂરું ન થવું જોઈએ, દિવસે ને દિવસે દેવાદાર બનતો જવો જોઈએ. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગીશ અને એની અમુક ટકા જે ગુલામ પોલીસ છે એને કહેવા માંગીશ કે તમારી તાકાત હોય તો આમ આદમી પાર્ટીને રોકીને બતાવો. અને હમણાં જ તાજેતરમાં મને સમાચાર મળ્યા છે કે જસદણ વિછિયાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વાણી વિલાસ કર્યો છે. કુંવરજી બાવળિયા એવું કહે છે કે બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે નથી. પરંતુ હું કુંવરજી બાવળિયાને આજે જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું
જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે હજારોની સંખ્યામાં આજે ખેડૂત મહાપંચાયતમાં કોળી સમાજ ઉપસ્થિત છે અને એનો ઉદાહરણ હું તમને આજે આપવા માટે આવ્યો છું. હું અહીંથી માનદાતા ભગવાનનો નારો બોલાવવા જઈ રહ્યો છું. તમારે મુઠ્ઠી વાળી અને તાકાતથી આ નારો બોલવાનો છે. બોલો પૃથ્વીપતિ સમ્રાટ માનદાતા મહારાજની, માનદાતા મહારાજની. કુંવરજીભાઈ સાંભળી લેજો, કોળી સમાજ આમ આદમી પાર્ટીની સાથે છે. બોટાદનો કોળી સમાજ આમ આદમી પાર્ટીની સાથે છે. કુંવરજીભાઈ જોઈ લેજો, સુરેન્દ્રનગરનો કોળી સમાજ આમ આદમી પાર્ટીની સાથે છે. જ્યારે જ્યારે કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થાય ત્યારે આ કોળી સમાજના ભારતીય જનતા પાર્ટીના ગુલામ નેતાઓ રાજનીતિ કરવા માટે આવી જાય છે. પરંતુ આજે હું ચોક્કસપણે એને કહેવા માંગીશ કે આ એ જ બોટાદનો કોળી સમાજ છે જેણે આમ આદમી પાર્ટીને 2022ની ચૂંટણીમાં જીત અપાવી હતી. આ એ જ કોળી સમાજ છે જે સમગ્ર ગુજરાતની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરતો હતો. પરંતુ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આ ભાજપને જડબાતોડ જવાબ દેવાનો છે અને ભારતીય જનતા પાર્ટીને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાનો છે. મિત્રો, વિશેષ વાતો નથી કરવી. અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે હું ખેડૂતોને કહેવા માંગીશ કે આપણે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને ક્રાંતિ કરવાની છે, સત્તા પરિવર્તન લાવવાનું છે. બોલો તૈયાર છો? તો હું અહીંથી પરિવર્તનનો નારો આપીશ. તમારે બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને પરિવર્તન બોલવાનું છે. બોલો તૈયાર છો? તો બોલો પરિવર્તન, પરિવર્તન, પરિવર્તન. ખૂબ ખૂબ આભાર મને જે આ બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રોનો અને શીર્ષ નેતૃત્વનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ ખેડૂતોનો મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બધાને મારા સીતારામ.